મિત્રો નમસ્કાર. બીજા પાઠની અંદર આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોયો. હવે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો વિશે જોઈએ. વિકાસના નિર્દેશકો જે પરિબળો, જે બાબતો બતાવે છે, વિકાસ અંગેનો ખ્યાલ આપે એવા જે કાંઈ પરિબળો છે, એવા જે કાંઈ માપદંડો છે, એવા ધોરણો છે, એને વિકાસના નિર્દેશકો કહેવાય. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. તો જો બરાબર સમજો, વિકાસના નિર્દેશકો જે વિકાસ અંગેનો ખ્યાલ આપે છે, એવા જે કાંઈ પરિબળો છે કે જેના આધારે આપણે વિકાસને જાણી શકીએ. પછી આવકનું પરિબળ હોય, શિક્ષણનું હોય, આરોગ્યનું હોય, ગુણવત્તાને લગતું હોય, સમગ્ર માનવ વિકાસને લગતું હોય, ગરીબીને લગતું હોય, જે માપદંડોથી આપણે વિકાસની સ્થિતિને જાણી શકીએ, સમજી શકીએ, એવા એ જે કાંઈ પરિબળો છે, માપદંડો છે, ધોરણો છે કે જેના આધારે આપણે વિકાસનું માપન કરી શકીએ, એવા તમામ પરિબળોનો સમૂહ એટલે આર્થિક વિકાસના નિર્દેશકો. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનારા આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેના, બે દેશ કે રાજ્યોના આર્થિક વિકાસની તુલના કરી શકાય. કેવા માપદંડો? આપણે જોયું કે આર્થિક વિકાસનું માપન કરવું મુશ્કેલ છે, પરંતુ આર્થિક વિકાસની સ્થિતિ રજૂ કરતા જે અમુક માપદંડો છે કે જેને આપણે આંકડા દ્વારા રજૂ કરી શકીએ. તો આંકડા દ્વારા એની સ્થિતિમાં કેવો સુધારો થયો છે કે કેવો ફેરફાર થયો છે એ આપણે જાણી શકીએ. જેમ કે શિક્ષણની સ્થિતિ, આરોગ્યની સ્થિતિ, આવકની સ્થિતિ, આ બધી બાબતો છે એ આપણે સંખ્યા કે આંકડા દ્વારા જાણી શકીએ છીએ. વળી બે સમયગાળાને આધારે, બે દેશને આધારે, કે જેમ કે 5 વર્ષ પહેલાંની સ્થિતિ શું હતી, અત્યારે શું છે, અત્યારે આવક, 5 વર્ષ પહેલાંની આવકમાં અત્યારની આવકમાં શું ફેર, 5 વર્ષ પહેલાંના શિક્ષણમાં અત્યારના શિક્ષણમાં કેટલો ફેર પડ્યો, 5 વર્ષ પહેલાંની આરોગ્યની સ્થિતિ, અત્યારની આરોગ્યની સ્થિતિ. આમ બે સમયગાળા દ્વારા આપણે આ વિકાસની સ્થિતિનું અનુમાન લગાવી શકીએ. બે દેશ વચ્ચેના, જેમ કે ભારતની સ્થિતિ આપણે છે એને બીજા દેશો સાથે સરખાવીએ, પાકિસ્તાન સાથે, ચીન સાથે, બાંગ્લાદેશ સાથે, શ્રીલંકા સાથે કે યુરોપ કન્ટ્રીઝ સાથે, તો આપણને ખ્યાલ આવે કે આપણી વિકાસની સ્થિતિ આ બીજા દેશોની સરખામણીમાં એ કેટલી સારી છે કે કેટલી નબળી છે. તો બે સમયગાળા, બે રાજ્યોની તુલના કરી શકીએ. એ તુલના કરવા માટે આવા જે માપદંડો છે કે જેને આપણે સંખ્યા દ્વારા દર્શાવી શકીએ, એ તમામ માપદંડો એ વિકાસના નિર્દેશકો છે. જેવી રીતે થર્મોમીટર આપણા શરીરનું ટેમ્પરેચર માપે, એવી જ રીતે આ વિકાસના આ નિર્દેશકો છે એ વિકાસની સ્થિતિ, એનું પ્રમાણ દર્શાવે છે. હવે આ આર્થિક વિકાસના જે નિર્દેશકો નિષ્ણાતોએ, વિદ્વાનોએ રજૂ કર્યા છે, એમાંના એ કેટલાક નિર્દેશકોનો અભ્યાસ આપણે અહીંયા કરીએ. એમાં મુખ્ય 4 નિર્દેશકો વિશે વિસ્તારથી સમજ આપણે અહીંયા લેવાની છે. એમાં નંબર 1 પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો વિકાસનું પહેલું અને પાયાનું માપદંડ છે. જો કોઈ પણ દેશના આર્થિક વિકાસ થવા માટે સૌથી પહેલી પાયાની શરત કઈ છે? આવક. જેમ આપણા વ્યક્તિગત જીવનમાં પણ આપણી સુખાકારીનો, આપણા વિકાસનો આધાર આપણે મોટા ભાગે શેને માનીએ છીએ? આવકને. આપણી વ્યક્તિગત, પારિવારિક
આવકનો સ્ત્રોતમાં વધારો થાય તો આપણી સુખાકારીમાં, જીવનશૈલીમાં બધામાં ફેરફાર થાય છે ને. તો આ જ વાત દેશને લાગુ પડે છે. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં એ સતત લાંબા ગાળા સુધી વધારો થવાની પ્રક્રિયાને રાષ્ટ્રીય આવક કહે છે. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો રાષ્ટ્રીય આવક પણ કેવી કીધી છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે મોંઘવારીને ધ્યાનમાં રાખીને, નાણાંના મૂલ્યને ધ્યાનમાં રાખીને. નાણાકીય આવકમાં વધારો નહીં. જો બરાબર સમજો, અગાઉ પણ કીધું છે, નાણાકીય આવક વધતી હોય પણ સામે મોંઘવારી વધતી હોય તો નાણાંનું મૂલ્ય ઘટતું હોય, એટલે પરિસ્થિતિમાં કાંઈ ફેર ન પડે. એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક, મોંઘવારી વધે છે એના કરતાં પણ વધારે આવકમાં વધારો થાય ત્યારે એ આવકમાં વધારો થયો છે એમ કહેવાય. દેશની રાષ્ટ્રીય આવક દાખલા તરીકે એ ગયા વર્ષે જે હોય એના કરતાં આ વર્ષે 20% આવક વધી હોય અને મોંઘવારી 5% કે 7% વધી હોય તો આવકમાં 10-15% વધારો થયો છે. તો આમ આ જ રીતે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં 1-2 વર્ષ માટે નહીં, સતત લાંબા ગાળા સુધી વધારો થાય ત્યારે આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. હવે જો આ રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસનો દર ઊંચો છે એમ ગણાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો વિકાસનો દર મંદ ગણાય. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય, ગયા વર્ષે હોય એટલી જ હોય, તો વિકાસમાં સ્થગિતતાની અવસ્થા છે એમ કહેવાય. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ ગણાય છે. કદાચ ચાલુ વર્ષે એવું બને, કોરોનાની સ્થિતિને જોતાં આ વર્ષે દેશની રાષ્ટ્રીય આવકમાં કદાચ ગત વર્ષ કરતાં ઘટાડો થાય એવું બની શકે, તો એ આ વર્ષ પૂરતું એટલું વિકાસમાં પીછેહટ થયું એમ કહેવાય. તો જ્યારે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય આવક નીચા દરે વધે છે તો ધીમી ગતિએ વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. રાષ્ટ્રીય આવક હોય એટલી જ રહે તો વિકાસમાં સ્થગિતતાની અવસ્થા છે. રાષ્ટ્રીય આવક વધવાને બદલે ઘટતી હોય તો આર્થિક વિકાસમાં પીછેહટ થયો ગણાય. તો આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. મોંઘવારીને ધ્યાનમાં લઈને તમને અગાઉ કીધું એમ કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક ગણવી એટલે સાચી સ્થિતિનો ખ્યાલ આવે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક આપણે જાણી શકીએ. હવે આ અંગેની રજૂઆત જુદા જુદા દુનિયાના દેશોમાં રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ટકામાં અહીંયા કોષ્ટકમાં રજૂ કર્યો છે અને બાજુમાં એની સમજ આપી છે. કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત, પાકિસ્તાન આ 6 દેશોની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ટકામાં આપ્યો છે. હવે એમાં તમને થોડી જો આંકડા જોઈને નવાઈ લાગશે કે નોર્વે, અમેરિકા એની આવકમાં વધારો કેટલો છે? 2.2%, 2.4%. તો એની સામે ભારત અને ચીનમાં 7.3% જેટલો ઊંચો આવકમાં વધારો છે. તો શું આર્થિક વિકાસમાં આપણે આ દેશો કરતાં આગળ છીએ એમ કહેવાય? નહીં. વિકસિત દેશો છે એમાં તો અગાઉ ઉત્તરોત્તર એની આવકમાં ખૂબ મોટો વધારો થઈ ગયેલો છે. એટલે હવે તો એને એ સ્થિતિને જાળવવાની છે. એટલે ધીમી ગતિએ પણ 2-3%ના દરે પણ એ આવક વધે એ એના માટે પૂરતું છે. પરંતુ જે પછાત દેશો છે, વિકસતા દેશો છે, એમાં વિકાસના પ્રારંભે શરૂઆતના તબક્કામાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ખૂબ જ ઊંચો હોય છે. એટલે ભારત અને ચીનની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7% કરતાં ઊંચો છે. વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. આ કોષ્ટકમાં જુઓ છો તમે, નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે
કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત છે એ દુનિયામાં ખૂબ જ ઝડપથી વિકાસ પામતો અર્થતંત્ર ગણાય છે. દુનિયાના જે ખૂબ જ ઝડપથી વિકસતા દેશો છે એમાં અત્યારે ભારત અગ્રેસર છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. તેથી હવે તેઓ 2 થી 3% દરે વિકાસ કરી રહ્યા છે. હવે આ ખ્યાલની મર્યાદાઓ. રાષ્ટ્રીય આવક દ્વારા આપણે આર્થિક વિકાસની સ્થિતિને જાણી શકીએ, સમજી શકીએ છીએ. પાયાનો માપદંડ છે, બધું સાચું. પરંતુ આ ખ્યાલની કેટલીક મર્યાદાઓ છે. કેમ કે આર્થિક વિકાસની સંપૂર્ણ સ્થિતિ જાણવા માટે આ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ એક જ પૂરતો નથી. કારણ કે એક તો સાચી રાષ્ટ્રીય આવક જાણવી મુશ્કેલ છે. રાષ્ટ્રીય આવક તો વધતી હોય પણ સાથે વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ જુદી જુદી છે. આ બધી મર્યાદાઓ જોતાં રાષ્ટ્રીય આવકનો માપદંડ છે એ વિકાસનો પૂરેપૂરો એ માપદંડ બની શકે નહીં. કારણ કે રાષ્ટ્રીય આવક સિવાય પણ બીજી બાબતોને વિકાસની સ્થિતિ જાણવા માટે ધ્યાનમાં લેવી જરૂરી બનતી હોય છે. આ ખ્યાલની મર્યાદાઓ. પહેલું છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. હવે આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રીય આવકને સાચા આંકડા મેળવવા મુશ્કેલ છે. કઈ મર્યાદાઓ આવક જાણવામાં નડે છે? એક તો બેવડી ગણતરી. કેટલીક વસ્તુઓ છે એની ડબલ ગણતરી થાય. જેમ કે કપાસ છે, કપાસમાંથી તૈયાર થયેલું રૂ છે. કપાસની ગણતરી કરી કે દેશની અંદર આટલા ટન કપાસનું ઉત્પાદન થયું, આટલા રૂનું ઉત્પાદન થયું, આટલું સૂતરનું ઉત્પાદન થયું. તો અહીંયા આપણે કપાસની ગણતરી કરી, રૂની ગણતરી. હવે રૂ છે એ કપાસમાંથી જ બન્યું છે, તો સૂતર છે એ રૂમાંથી જ બન્યું છે. તો અહીંયા એકની એક વસ્તુની 2-3 વખત ગણતરી થઈ. એટલે ખરેખર જે આવક હોય એના કરતાં એ આવક 2-3 ગણી ગણાય. તો આવું ઘણી બધી વસ્તુઓ આવકની ગણતરીમાં આવી ઘણી બધી વસ્તુઓની જ્યારે બેવડી ગણતરી થતી હોય ત્યારે રાષ્ટ્રીય આવક હોય એના કરતાં વધારે આવે. એટલે સાચી આવક છે એનો અંદાજ ન આવે. પછી સ્વવપરાશની વસ્તુઓ. લોકો પોતાના ઉત્પાદનનો જે ભાગ પોતાની વપરાશ માટે રાખે છે એને તો ક્યાંય આવકમાં ગણતા જ નથી. જેમ કે ખેડૂતને 100 મણ કપાસ થયો કે 100 મણ અનાજ થયું. હવે 100 મણમાંથી 20 મણ અનાજ પોતાની વપરાશ માટે રાખ્યું, 80 મણ અનાજ એને માર્કેટમાં વેચ્યું. તો બજારમાં આવેલો 80 મણ પુરવઠો છે એ ગણાશે આવકમાં. પણ આ 20 મણ પોતાની વપરાશ માટે રાખ્યું એ નહીં ગણાય. તો આ રીતે જે ઉત્પાદકો પોતાની વપરાશ માટે વસ્તુઓ રાખે છે એ સ્વવપરાશની વસ્તુઓની ક્યાંય ગણતરી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં થતી નથી. ખરેખર તો એ ઉત્પાદન એટલું થયું છે કુલ આવકમાં ગણાવવું જોઈએ પણ નથી ગણાતું. તો આ પણ મુશ્કેલી છે સાચી આવક જાણવામાં. પછી ઘસારો ખર્ચ છે ખરેખર બાદ કરવો જોઈએ. યંત્રો, મશીનો, સાધનો, જમીન, મૂડી, શ્રમ આ બધા સાધનો ઉત્પાદન કાર્ય કરે છે ત્યારે એને જે ઘસારો લાગે છે એ ઘસારા ખર્ચને આપણે એની આવકમાંથી બાદ કરવું જોઈએ. પરંતુ એવું થતું નથી એટલે પણ આવક વધારે આવે છે. પછી ગેરકાયદેસર આવક લોકો જો મેળવે છે એ પણ ક્યાંય રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. કર ટાળો અને કર ચોરીની વૃત્તિ છે. લોકો કેટલીક વખત કર ટાળવા માટે આવક બતાવતા નથી, કર ચોરી કરે છે, અન્યત્ર આવકના સ્ત્રોત બતાવી દે છે, ઓછી આવક બતાવે. આ બધું જે થાય છે સાટા પદ્ધતિ પણ અમુક અંશે પ્રવર્તમાન છે. પછી નિરક્ષરતાનું પ્રમાણ છે એટલે પણ લોકો પાસે કોઈ એની આવકનો હિસાબ નથી. પછી એક કરતાં વધારે વ્યવસાય કરતાં ઘણા બધા લોકો છે જે એક જ વ્યવસાયની આવક બતાવે. એટલે દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. હવે સાચા આંકડા જ નથી આવતા રાષ્ટ્રીય આવકના, તો પછી એના આધારે આપણે વિકાસની સ્થિતિ કેમ જાણવી? એટલે આ પહેલી મર્યાદા છે. રાષ્ટ્રીય આવક ગણવામાં જે મુશ્કેલીઓ છે, એના સાચો આંક પ્રાપ્ત કરવાની મુશ્કેલીઓ છે, એ મુશ્કેલી એ વિકાસની સાચી સ્થિતિ જાણવામાં અવરોધરૂપ બને છે. એટલે આ માપદંડ પૂરેપૂરો
હોય એ 100% વિકાસ અંગેનો સચોટ નિર્દેશક બની શકે નહીં. બીજી મર્યાદા છે વસ્તી. હવે આવક વધતી હોય પણ સામે વસ્તી કેટલી છે એ જોવું પડે ને. મોટી ખૂબ જ વધારે વસ્તીવાળા દેશો છે તો એની આવક વધારે હોય સ્વાભાવિક છે, પણ આપણી 135 કરોડની વસ્તી પ્રવર્તમાન સમયનો અંદાજ એ આ ચાલો 130-35 કરોડની આપણી વસ્તી છે તો જે કુલ આવક આવશે એ આ 135 કરોડ વસ્તી વચ્ચે વહેંચાઈ જાય તો એક માણસને કેટલી આવે આવક એનો અંદાજ કાઢે. હવે એની સામે નાના દેશો છે, 6 કરોડની વસ્તીવાળા છે, અમેરિકા છે તો એને પણ 32-33 કરોડની વસ્તી છે. તો હવે એને તો કુલ આવક છે વસ્તીના પ્રમાણમાં એ આવક વધારે હોવાની. પછી બીજું કે તો વસ્તીને રાષ્ટ્રીય આવક સાથે એ રીતે ધ્યાનમાં લેવી પડે. ઓછી વસ્તી હોય અને વધારે આવક હોય તો દાખલા તરીકે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ આ બધા દેશો છે એની આવક છે કુલ આવક હોય એની કરતાં આપણી આવક કાંઈ અનેક ગણી વધારે હોય તો શું આપણે એમ માનવું કે આપણો વિકાસ આ દેશો કરતાં ખૂબ જ ઊંચો છે? નહીં, કેમ કે આપણી વસ્તી પણ એટલી છે. એટલે વસ્તીને ધ્યાનમાં લેવું પડે. દાખલા તરીકે અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ જ ઝડપથી વધતી હોય તો વિકાસ અ દેશનો વધારે છે એમ કહેવાય. પછી રાષ્ટ્રીય આવકની ગણવાની પદ્ધતિ. હવે રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિઓ છે, આપણે 11માં સમજી ગયા છીએ. ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. દુનિયાના બધા દેશો છે એ આ 3માંથી કોઈ એક પદ્ધતિ અપનાવે. કેટલાક દેશો ઉત્પાદનની ગણતરીથી રાષ્ટ્રીય આવક તારવે છે, કેટલાક આવકની ગણતરી લે છે, કેટલાક ખર્ચની પદ્ધતિ અપનાવે છે. હવે આ 3ય પદ્ધતિ દ્વારા મેળવેલી આવક છે એના અંદાજોમાં થોડો ઘણો ડિફરન્સ રહેવાનો, તફાવત રહેવાનો, એટલે પણ સાચી આવક જાણી શકાતી નથી. વિશ્વના દરેક દેશો આ 3માંથી કઈ પદ્ધતિને અનુસરે છે એ પણ જાણવું પડે. તો આ રીતે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, એનો નિર્દેશક, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આ મહત્ત્વની મર્યાદાઓ, કેટલીક મર્યાદાઓ ધરાવે છે, પણ તેમ છતાં વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો માપદંડ બની રહી છે. કારણ કે એ પાયાનો માપદંડ છે. કોઈ પણ દેશના વિકાસ માટે સૌથી મહત્ત્વની બાબત છે એનો રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એ પછી જ બીજી બધી સગવડતાઓ વગેરે વધે છે.